જંબુસરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન રામ કબીર મંદિર ખાતેથી વીએચપી તેમજ બજરંગ દળ જંબુસર પ્રખંડ દ્વારા કરવામાં આવ્યું હતું। પોષ સુદ 12 વિક્રમ સંવત 2080 સોમવારને તારીખ 22/1/2024ના શુભ દિને પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને લઈ ભારતભરમાં ઠેર ઠેર અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દરેક ગામ મહોલ્લામાં રામધૂન, હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ, રામ ભક્તો દ્વારા કરવામાં આવતા વાતાવરણ સાત્વિક લાગે છે અને દરેક લોકો રામમય બની ગયા છે। ત્યારે જંબુસરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન રામ કબીર મંદિર ખાતેથી વીએચપી તેમજ બજરંગ દળ જંબુસર પ્રખંડ દ્વારા કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા પ્રારંભે વડોદરામાં બનેલ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બીએપીએસ સતવંડળ જ્ઞાનવીર સ્વામી સહિત પધારી દીપ પ્રજ્વલન કરી ભગવાન રામજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે વીએચપી દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ વિરલભાઈ દેસાઈ, ગોવિંદ મોટા, ભૂપેન્દ્રભાઈ પંચાલ, વિપુલભાઈ ગાંધી, શક્તિ પટેલ સહિત વીએચપી બજરંગ દળ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રાનો ઉપસ્થિતો દ્વારા પ્રારંભ કરાયો હતો। શોભાયાત્રા જંબુસર નગરના કાવા ભાગોળથી નીકળી લીલોતરી બજાર, ગણેશ ચોક, ઉપલી વાટ, કોટ બારણા, મુખ્ય બજાર, કંસારા ઢોળ, પટેલની ધર્મશાળા થઈ પરત મંદિર ખાતે પહોંચી હતી। શોભાયાત્રામાં ડીજેના તાલે રામ ભજન સાથે સંગીતના સથવારે રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। જય જય શ્રી રામના નાદ સાથે શહેરના રાજમાર્ગો પણ ગુંજતા થયા હતા। આ પ્રસંગે શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ, જિલ્લા મંત્રી કૃપાબેન દોશી સહિત મોટી સંખ્યામાં રામ ભક્ત ભાઈ બહેનો જોડાયા હતા। શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ વિરલ દેસાઈ। જંબુસર ખાતે આજે આવતીકાલે જે અયોધ્યામાં ખૂબ મોટી ઘટના બનવા જઈ રહી છે એ છે રામલલા પોતાના નવનિર્મિત મહેલમાં પુનઃ પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે। એના સંધાનમાં જંબુસરે સૌથી વધારે ભરૂચ જિલ્લાની અંદર કંઈક ને કંઈક ફેસ કર્યું હતું। એ જંબુસરમાં આજે ખૂબ મોટી શોભાયાત્રાનું આયોજન છે અને એ સમય દરમિયાન અહીંયા જંબુસરમાં ઉપસ્થિત લોકોને આંદોલનનો ટૂંકમાં ઇતિહાસ અને હવે પછી શું થવા જઈ રહ્યું છે એના સંદર્ભમાં વાત કરવામાં આવી છે। વંદે માતરમ, ભારત માતા।